તાજા તાજા ને 2 વેરેડા છે. અહીં જનરેટર હાલે જ બરાબર સંભળાતું નથી તો એમ બોલતું કેમ તો મને લાગે છે બીક નથી ગાયના લુગડા એવડા છે તો જનાવર કેવું હોય. હેલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને આજ કેટલા દિવસ પછી ફોન આવ્યો ઓડિયોનો કે ઓડિયો આવે તો ગીતા કે ફટાફટ નીકળો. તો ગીતા અહીંયા નિવેદ કરે છે. 2 ગીતા, નાના ગીતા, આ નાના ગીતા ને આ મોટા ગીતા. બધાને જય માતાજી, જય મા મંગલ. કેવલને ક્યાંક નવો ઓર્ડર ચાલુ થવાનું છે ને એટલે હું માસ પેલા માતાજીનું કામ કરી નાખીએ. તો આપણે જવાનું છે શાક લેવા. તો વિડીયોમાં બને રહેજો. મળીએ ખડા જઈને. હાલો મિત્રો, ફાઇનલી પૂકી જાય ખડા ના જો ઠંડી ઠંડીમાં ઓલી ખાલી જાય જુમલાની રિક્ષા ભરાઈ ગઈ મસ્ત મજાની. ઓલે પર જનરેટર હાલે એક રિક્ષામાં એટલે ના અવાજમાં કેવરાવીએ એટલે આપણે આગા હોઈએ. જો અહીંયા આ લોકો ઝાડ વચ્ચે મેખલા પકડે. અમારા સંજયભાઈ ને બધા જેવો નથી શાક બતાવે જગદીશ. તુરો તુરો તુરો. ચાલો તો હવે અહીંથી જે શાક મળે લઈ લઈએ ફટાફટ, પછી નીકળીએ. કેમ કે કાલ ઓર્ડર છે, નવો બિઝનેસ ચાલુ કર્યો છે તમને એ બતાવવા. જનરેટર ચાલુ છે ને તે અવાજ નહીં આવે એટલે. તો મિત્રો ખાગા આવી જાય તાજા તાજા ને 2 વેરેડા છે. અહીં જનરેટર હાલે જ બરાબર સંભળાતું નથી તો હવે વિડીયો બનાવીને આવ્યા તો હવે ઉતારીએ. જો આમાં 2 આ છે ને 2 ખાગા છે. હાલો મિત્રો, શાકના બાસકા ભરી લીધા છે ને ગાડીએ મૂકી દીધા છે ને આવી જાય ખાવા. તો ખાવામાં છે બાજરાનો રોટલો ને ભાજી ને કાંજીનું શાક છે. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ ને વિડીયો બને રહેજો. ઘેર જઈને બતાવવા કેટલું શાક લીધું છે. હાલો મિત્રો, ફાઇનલી પૂકી જાય ઘેર ને ગરધણી ચેક કરવા આવે શું શાક છે. તો બાસકા ઠેલવે એમાંથી એટલે ગુમલા નીકળે જો મસ્ત મજાના. અને ગુમલા ને તુરા ને જીભુ ને છે બધું મિક્સમાં. તો હવે આ 2 બાસા છે એ આ ગીતા નથી જવાની આજ વેચવા, મોટા ગીતા વેચવા જવાના છે. પછી તો માલ જોતો હોય એવો ન મળે. ઉપાની વડી હોય તો સીવ જોતો એવું મળે ને. બરાબર જોયું, ઉપાની વડી હોય તો જોઈએ એવું મળે ને. ચાલો તો હવે આ એટલું શાક છે તો ગીતાને લઈ આ ગીતાની ઓલા ગીતાને. તારે શું કરવા જવું? અહીં પેડી દે. ગીતાને હમણાં ધોળાવ મોકલાવાની છે હાલવા કસરત કરવા. ચાલો તો હવે ગીતાને વળાવી દઉં ને હવે મારે થોડુંક ખેતર કામ છે તો હું ખેતર જઈ આવું. કેમ છે? સારું છે? હે શું વાત કરે? બધાને પેંડા ખવડાવવા કે ખવડાવવા? હા શું બોલે? ચાલો તો ફટાફટ હવે ગીતાને મોકલાવી દઈએ. તો હાલો મિત્રો, બજારે હવે શાક મોકલાવી દીધું ને આપણે આવી ગયા છે હવે નાળિયેર છોડવા. જાઓ આ નાળિયેર અમારા ખેતરના છે ને અમે શું કે ઓલા નિવેદ કરીએ ને મંદિરે તે નાળિયેર છોડું. જો મસ્ત મજાના નાળિયેર છોડીને મૂકી દીધા. 1 નંબર છે બધા. કુણા અમારા ઘરના જ છે. કાલ હું છેડ્યો હતો, મને સળતા આવડતું નતું કઈ. મોટી નાળિયેર તે હાથ સોલાઈ ગયો ને સાથી સોલાઈ ગઈ ને તો પાડી લીધા ગમે એમ કરીને. તો ચાલો હવે ફટાફટ છોડી નાખીએ. મિત્રો ફાઇનલી રખડતા રખડતા પગી ગયા તળ. આવી જાય અમારા મયુર કાકાની દુકાને. મયુર કાકાને હમણાં સગાઈ કરવાની છે. હે? મયુર કાકાને હમણાં સગાઈ છે. સુખનો સૂરજ ઉગાડી દેવો છે.
હું કેવું મયુર કાકા છે ને હમણાં મયુર કાકા એમ કે કોઈ હારી છોકરી ધ્યાનમાં હોય તો કહું, તમારે ધ્યાનમાં હોય તો હારી છોકરી. મેં તો કેટલી વાર કીધું હા મયુર કાકાને કોઈ છોકરી ગોતી દેતું નથી. અમે જો આ ઓલું બનાવ્યું કેસલા પકડવા માટે સ્પેશિયલ દાંતેડી દર ગોઠવા માટે જો આ સ્પેશિયલ બની ગયું. એક આ જીવડી બનાવી. હવે જો ખાલી કેસલા આવે છે. જો હવે છે ને કેસલા પકડવાની મજા આવી, કેમ કે આનથી દર ગાય ઘા ગોડાઈ જાય. ને આ વળીએ ને ઓલી ખબર ઓલે કાચલા વિડીયોમાં દાંતેડી મારા વિડીયોમાં ઓલી વળી જતી હમ. બાકી સુકી આ વળીની 12 mm છે જો. તો જો દાંતેડી કમ્પ્લીટ થઈ ગઈ ને હવે અમારે થોડુંક વસ્તુ કમ્પ્લીટ કરવાનું છે, એટલે વિજયભાઈનો વિડીયો પછી બનાવવા જવાનો છે ઓલો ચેલેન્જ વાળો. તો વિજયભાઈને પછી તૈયારી કરીને નીકળીએ. શું કે પછી નીકળીએ આપણે ચેલેન્જ બનાવવાનો છે. હવે હમણાં આજ 30 તારીખ છે ને બે ત્રણ ઓર્ડર કેવલભાઈના કરી નેવરા થઈને પછી જઈએ સ્પેશિયલ. મિત્રો હવે આપણે આવી જતા વિજયભાઈની વાડીએ, કેમ કે વિજયભાઈ ઓટોમાં મોટર હતી ને ભૂલી ગયા. તો જો અત્યારનું વ્યૂ કંઈક મસ્ત મજાનું છે. જો આવું ખતરનાક લાગે એવું. જો આ વિજયભાઈની વાડી છે, ઓલી બાજુ બાજરો વાયો ને આ બાજુ જબર છે. તો એટલા વિજયભાઈ અહીં કાસડી નાગદાદાની કાસડી હે નાગદાદાની કાસડી છે જો કેટલી મોટી છે જો. બી એમ શું કરે? ઉભરે લાઈ મારી પાસે હાલે. મારા જેવડી કેવલભાઈ આપણે મોબાઈલ આપી દીધો છે મિત્રો. તો આપણે દાંતેડી વિજુભાઈને આપી દઈએ. કેવડી કાસડી છે જો કેવલભાઈ જેવડી કાસડી છે. કેવલથી પણ મોટી છે. મારા હાથ ઉષા થાય એટલી કાસડી છે જો. ઓહો એ જનાવર કેવડો મોટો છે કેવલ. ગજબ. સાપ તો અહીંયા આખે આમાં છે જો. હા જો બે આખી છે નાખી સાંભળી કાસડી ઉતારેલી છે. આ કેમ ભેગું થઈ ગયું? તૂટી નહીં જાય ને? એ ઓલું તો મોટી થાય એમ છે જો. એ ઓલું કર્યું હેલા ઈ આ માથેની સાંભળી કાઢે ને. જો મિત્રો એવડી કાસડી છે તો પછી જોરદાર છે. ત્યાં જનાવરે આવું જો હે ને તો મોટું બુદ્ધિ હે. જોઈને કઈ દમ કયું સાપ છે? કોબરા ધામણ છે. ધામણ છે. કોબરાની છે ભાઈ કાસડી. ઓલું કયું કોબરા કહેવાય આને? એ ધામણો જ હોય જનાવર. રસલ કોબરા કે આનું નામ હારું આવેલા. ઘેર જાય કેમ કે મને લાગે છે બીક આનાથી. આ મૂક દે. આ એના લુગડા એવડા છે તો જનાવર કેવડું હોય. તો મારી વાડીમાં આટો મારીને ગયું એ ભાઈ. હાલો મિત્રો હવે કામ બધું પૂરું થયું છે ને નેવરા થયા મસ્ત મજાનો. થાકી ગયા ને પાકી ગયા. વલ્લભભાઈ ને રવિભાઈ પૂરો થઈ ગયો. કા રવિભાઈ પૂરો ને કાલે રજા છે. કેમ કાલ ગીતા સંગીત નથી એટલે એવું? હા કે ઉપર આગળ મેડમ ને ફોન કરીને પૂછું. બરાબર. હા. ચાલો તો હવે ખાવાનું ને હજી બાકી છે. ઘણો ટાઈમ થઈ ગયો ને તાજે ગુમલા ખાવા હે બસ બહુ થાકી ગયા બધા. જો ગીતા હોંડિયા ને સિંગા ને બધું મિક્સમાં નાના ને મોટા મિક્સમાં છે બધું. ગુમલા મારા માટે છે. ગોંઠિયા અમારા હાટુ. તો ચાલો ફટાફટ હવે ગીતા ખાવાનું બનાવી નાખે. હું મસ્તનો હવે બેઠી જામ ઘડી પૂરો ખાઈ લઉં ને વિડીયો બનાવી નાખું. તો ચાલો હવે વિડીયો અહીં પૂરો કરીએ. અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.